બાપુ કરોડપતિ હોય તો ભલે રોડપતિ હોય તો ભલે એક દી આ દેહ ખાલી કરવો પડશે ને કરવો પડશે. કોઈ બુદ્ધિશાળી હોય ને તો બુદ્ધિના ઠેકડા મારો એટલે મારી લેજો, બાકી ઉઘરાણી કરે તેથી રોતા નથી આવડવું. એક જ તમને વાત કરું કે એક આત્મો જાય એની પાછળ ભજન શું કામ? વિચારવા જેવું તો છે બાપુ. રાહડા નો લેવડાવે, બેન્ટ વાજા નો વગડાવે. કોઈ ગુજરી ગયું હોય તો કે ભાઈ આપણે બેન્ટ વાજા વગડાવો, રાહડા લેવડાવો, લોકગીત ગવડાવો. ભજન શું કામ? કઈક તો બાપુ ભેદ હોય ને, કઈક તો વાત હોય. ભજન જ્યાં છે ને મહાપુરુષોએ પોતાના જીવન હોમીને ક્યાં શું પડ્યું એનું સંત ન હોત સંસારમાં થતો હળગી જાત બ્રહ્માંડ. જ્ઞાન કરી લેર છે ઠારત ઠામો ઠામ. એક તમને જીવનના કોઈ પણ ઉપડા છેડ્યા હોય, આખી દુનિયામાં વંટોળિયા છેડ્યા હોય ના સાધુની ઝૂંપડીઓ ન હોત તો જાત ક્યાંય મને કહો તો ક્યાં જાત? મંદિર છે એ ખોટા છે એ મારી વાત નથી. મંદિરમાં તમે જાઓ, મંદિરમાં તમને શાંતિ મળે, પણ ગમે એવા બાપુ તમે ઉપાડા લીધા હોય ને ક્યાંય તમારું બાવડું ન કોઈ પકડે એવું હોય તો મૂર્તિ એમ કે બે ત્યાં રોકાય. પણ એવી સાધુની ઝૂંપડીએ જાઓ ને તમે સંતને વાત કરો ને કે બાપુ હવે મારો કે આરો નથી, હવે મારે મરી જવું છે, એટલે સાધુ એમ કહીએ કે બે દી રોકા પછી મરી જાય. એ કાળનો વિહામો કરી શકે ને બાપુ એને સંત કહેવાય. સાધુ તો સાધુ છે ભલામણા. કાયા જેની કુબડી પડસંદ જેના પ્રાણ, સંતને સુરા નીપજાવતી હોરઠ રતન ને કાઢે. 10 કિલોમીટર હાલો ને એક વાવટો ફરક તો હરિહર ની આકલવું પડે. કેવું ભજન છે આ? આપણે કંકોત્રી લખીને બોલાવ્યા હોય ને તોય હળીએ સડી જાય. ખૂટી રહી છે, ખૂટી જ રહે ને. તેમ ખૂટાડ્યા છે ન ખૂટી રહે. સાધુની ઝૂંપડીએ કોઈએ કીધું અમે થોડાક મોડા ભગ્યા અમને ખાવા ન મળ્યું, કોઈએ કીધું. અને કોઈ સાધુએ કીધું કે બે દી ત્યાં રોટલા કૂટો છો ભાઈ મુકતા જજો, કીધું કોઈ? અરે હજી ભજન સમજાણું જ નથી આપણને. એક આત્માને સદગતિ બાપુ મહાપુરુષોની વાણી જ આપી શકે, સંતની વાણી જ આપી શકે. એટલા માટે મરણની વાયે સંતવાણી નું આયોજન છે ને એટલા માટે છે. નકર અત્યારે બાપુ આ પૈસાદાર છે એ લોકો આમાં કઈ સમજતા જ નથી કે એકચ્યુઅલી આવું કઈ હોય જ નહીં. સાલા મરો ન હોય તો જીવ તો તમારો છે, તમે એક દી ભૂંડી હાલતે મરશો. અરે સંતના શરણ સિવાય બાપુ શાંતિ જ નથી. અને સંતોએ બાપુ છે ને દુનિયાના માથે દુઃખ લીધા છે. ત્યાં દુનિયા આ બધા પગ્યા લાગે છે, એમ નામ લાગે છે. તમને કેમ નથી લાગતા? તમારી પરજા નથી લાગતી. બીજાની ચા વાત કરવી? કઈક તો હેતુ હશે ને. આ એક સંત બેઠો હોય કે ભગવી ચિત્રી હોય અને તમને અંદરથી એટલું તો થાય ને કે આપણે બાપુને સીતારામ કરીએ. તમને તમારી પરજા કેમ નથી કરતી? સાધુ તો સાધુ છે મારા રામ. અમરેલી મૂળદાસ બાપુ એક તમને દાખલો આપું. લુહારનો દીકરો હાંજનું ટાણું વાયુનો કાંઠો માળા કરતો હતો ને. દિયાસમાનો સમય એક દીકરી હાલી આવતી હતી ને બાપુ આમ જોઈ કે અત્યારે અંધારું થઈ ગયું, આન પર કોઈ બૈરું અત્યારે આવે નહીં, પણ આ કઈક અવળું પગલું ભરવા જ આવતી હોય. અને દીકરી નજીક આવી, કુંવારી નજીક ને ધુબકો મારવાની તૈયારી કરીને બાપુએ બાવડો પકડી લીધો. હા હા બેટા શું કામ? ચોથા આંસુએ દીકરી રડવા માંડી. બાપુ મને મરવા દે. કે પણ શું કામ મરવું છે? માણસ જેવો અવતાર મળ્યો ને કપાણે મરવું? દીકરી રોતી રોતી કહે છે પણ બાપુ મારા જીવનમાં એક ભૂલ થઈ ગઈ એટલે મારે મર્યા સિવાય ઉધાર નથી. બાપુ કે આ કુવામાં પડીને બીજી ભૂલ કરવી છે? શું કરો બાપુ? ચોથા આંસુએ દીકરી રડે છે. પણ એ કે બેટા તું કઈક વાત કરી તો આનો રસ્તો થાય ને. એમ નામ તું રોજ કેમ ખબર પડે? એ દીકરી કે છે કે બાપુ મારા પેટમાં બાળક છે ને, બાળકના બાપનું નામ લઈ શકો એમ નથી, એટલે મારે મર્યા સિવાય ઉધાર નથી. જો બાપુ એ તો ખરા ખરીના ખેલ આવે ત્યાં ખબર પડે. બાકી તો બધા પીળા ફેરી ફેરી ચેટલાય રખડે છે. એવું નકરું નથી ના. આ અમારે ભોલેનાથ બાપુ અમારે અહીંયા છે ને હારા સાધુ આવે છે અને હરકું મેળમાં હોય તો વાંધો ને, એમને એવું પડવું પડે. આપણે એ તો નાટક તો હાલતા જ નથી ને. પછી પાત્રની બાપુ અનુભૂતિ હોવી જોઈએ કે હું કોનો દીકરો છું, હું મારા મા બાપ કોણ છે, મારો ગુરુ કોણ છે. આનું જો ખુમારી ન હોય તો જીવવાની મજા ન આવે. રામ પાવર તો હોય, સમાજ કોઈ બી હોય ભલા માટે, પણ મારા મા બાપ નું નામ છે એમ એવી બાપુ ખુમારી હોવી જોઈએ. બાપુ કહે છે દીકરી તારા પેટમાં બાળક છે એના બાપનું નામ લે તો તને જીવવા દે. કે બાપુ તો જીવવા દે, પણ હું લઈ શકું એમ નથી. તેથી આ ભારતનો એક સંત મૂળદાસ એમ કે બેટા તું અને તારું બાળક જો બચી જતા હોય તો કાલે અમરેલીની બજારમાં જઈને કહી દેજે કે મારા પેટમાં બાળક છે એનો બાપ મૂળદાસ છે, કહી દેજે જાય. લ્યો આ પતે આપણેથી
અને સવારે ખબર પડી દીકરીએ જાહેર કર્યું કે મારા પેટમાં બાળક છે એનો બાપ મૂળદાસ છે. આની આ દુનિયા મારા રામ હાથીની અંબાડીએથી ગતાડે ક્યારે બિયારે કોઈ ભરોસો નથી. આખી દુનિયા બાપુ 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 કરતી હતી અને બાપુ ઈ મૂળદાસ ગધેડા ઉપર બિહારી માથે મુંડન કરી જોડાનો હાર પહેરાવીને અમરેલીમાં ફૂલેકું કાઢ્યું. હો ભાઈ, આ જગત આખી દુનિયા રામને પૂજે છે. રામને વનમાં મોકલવા વાળા તો આપણે બીજા કોઈ, કૃષ્ણને ભજવા વાળા આપણે, કૃષ્ણને વીંધવા વાળા બીજા કોણ આપણા સિવાય? આ તો કઈ ડાળે ક્યારે કોણ બેહી જાય. અખિલ બ્રહ્માંડનો માલિક મથુરાની જેલમાં જન્મ્યા ને પછી વાસુદેવ મહારાજ ગોકુળમાં મૂકવા ગયા ને, કોઈ આવકાર નો આપ્યો. એ તો અત્યારે બધા પુણ્યમાં ભરે છે. તેથી કોઈ એનો કીધું બાપુ એક આહિરનો દીકરો નંદ બાવાના નેહડે આવીને કે હવે ઠાકર કરી ઠીક વયા હોય. બાપુ એ તો કલેજા હોય એ આશરા આપી શકે. દીકરા કાપવાની જેની તૈયારી હોય એ આશરો આપી શકે. વાતો કરે કઈ મેળ નથી પડે એવું. મૂળદાસ બાપુ ગધાડા ઉપર બેઠા બેઠા વિચાર કરે કે આખી અમરેલી કે હાલીને કે આપણે જોઈ ન કરી, એના બદલે કે ગધાડું આવી ગયું એટલે મેળ પડી. માથે મોટો કરાયો કે હમણાં વાણંદ પાસે જવાનું પત્યું, ઈ ખર્ચો પૈસો. અને કે જોડાનો મેળ નતો આવતો કે હમણાં 2-4 વર્ષ 5 વર્ષ સુધી ઉપાધિ નહીં એટલે જોડા આવી જાય. આ સંત કહી શકે તમારી મારી તાકાત નથી. રામ ગધેડા ઉપર બેઠા બેઠા બાપુ વાય ધોળ ને ઠેફાન ઠીકરા ઉડે અને મૂળદાસ બાપુ ગધેડા ઉપર બેઠો બેઠો કરે કે વાહ ઠાકર વાહ, તે મારી માથે આજ ભજાડી પણ કે કાંઈ વાંધે નહીં, દીકરીનું બાળક તો બચી જાય ને આવડા ભલે આનંદ કરે. એમ ચિત્તની શાંતિ, મનની પ્રશંસા, દિલની દાતારી, ગુમડાની રૂજ અને ટાટિયા તાવની ટાટ એટલું માલિકોથી આવે. ઈ કે ઈવડા ઈ ભલે જે કરતા હોય પણ દીકરીને બાળક બે તો બચી ગયા ને. આપણે એસટી માં ચડ્યા હોય ને, એસટી માં એમાં જગ્યા ચડી જઈ હોય ને, અને પછી કોઈ વૃદ્ધ બાપા ચડે, કોઈ ડોશીમાં ચડે, કોઈ છોકરું ચડીને દીકરી બેન ચડે, તમે એને જગ્યા આપી દો ને, ઉભા થઈ જાવ ને, તમે ઉભા રહો તો થાક ન લાગે. શું કામ? જગ્યા આપવાનો નશો તમને થાક ન લાગવા દે. કરવાની જરૂર આ છે. આપણે ચડવી તો ટાંટી આમ પોળા કરે, હમણાં આ આવશે, તારું મોત આવશે, અમારે નથી બસ લઈ જવી, ઘડીક બે આવવા દેતો. પણ આ નથી થતું. ઠેબી નદીના હામા કાંઠે બાપુ એ ઝૂંપડી વાળીને રહે છે. બાપુ બટકું રોટલો પેટ છે, જરૂર પડે. અમારા જામનગર દરબાર સ્ટેટે કંઠી બંધાવેલી મૂળદાસભાઈ ના વાત ઉડતી ઉડતી દરબારના કાને ગઈ અને દરબારે કંઠી તોડી નાખી. આવા બાવાની કંઠીઓ બંધાય. જો નજરે જોયેલું ખોટું પડે, આંભળેલું નહીં, નજરે જોયેલું ખોટું પડે. આ મૂળદાસ બાપુને વિચાર થાય કે જગત ના સમજે કે ઓલો ગમે એમ તો રાજા છે, ઈ મારી વાતને સમજે કે અમરેલી થી જામનગર જાય. દરબારગઢમાં ગયા, કીધું મારે બાપુને મળવું છે. બા સાહેબે કીધું કે બાપુ ઘરે નથી. ક્યાંય ગયા? એ કે મોટા મંદિરે ગયા છે, બધા સંતો આવ્યા છે, મોટા મોટા મહાપુરુષો આવ્યા છે, અહીંયા કંઠી બંધાવા ગયા. કંઠી બંધાવા ગયા એમ કીધું ને હાથ ફાટ્યો હો મૂળદાસ માથે. અરે તારી ભલી થાય, આને મારી કંઠી તોડી નાખી છે. પણ કે કાંઈ વાંધો નહીં, મારે એને મળ્યા સિવાય જવું નથી. એ દરબારગઢ થી મોટા મંદિરે જતા હતા ને, એમાં રસ્તામાં એક મરેલી બિલાડી પડી હતી અને વિચાર કરી જોઈ બિચડા ટળવળતા હતા. એ મરેલી બિલાડીને જોડીમાં નાખીને આવ્યા ડાયરામાં. એ ડાયરામાં અંદર આવ્યા. બધા સંતો કહે છે મૂળદાસ શું આવ્યો? કે બાપુ મારે કાંઈ કામ નતું, હું તો અહીંથી નીકળ્યો અને મને એમ થયું કાંઈ બધા મોટા મોટા મહાપુરુષો આવ્યા છે. એક રસ્તામાં એક મરેલી બિલાડી પડી હતી, એના બચડા દૂધ વગરના ટળવળે છે. એટલે મને એમ થયું કે આ બધા મહાપુરુષો આવ્યા છે, બિલાડી બેઠી કર્યો તો બચડા દૂધ ભેળા થાય, એ હાટું આવ્યો, બીજું કાંઈ કામ નથી. એમ કરીને મરેલી બિલાડી બાપુ કાઢીને મૂકી. આખો ડાયરો મીઠો દાંત કાઢવા. એ કે મરેલા જીવતા થાય કે બાપુ થાય જ તેને શું, આખી દુનિયા ભાઈ નકરી આરતી જ ઉતરાવી છે, પૈયા લગડાવા છે. બાપુ ઈ તો તન મન ધન થી જેને ભજન કર્યું હોય ને ઈને ઓલાના તમારી ઝૂંપડી આવવું પડે. અને નકર નો આવે ને તો બાપુ આ ખોડિયામાં જીવે નો રવા દે. આ સાચું. ઈ કે મૂળદાસ તને અમરેલીએ જાકરો આપ્યો એટલે તારું સટકી ગયું કે ના બાપુ બધું રેડી કમ્પ્લીટ છે, કાંઈ સટકું જ નથી, બધું કમ્પ્લીટ જ છે. ઈ કે મરેલા જીવતા નો થાય ને પ્રકૃતિનો મરોડ બદલાણો હોય કે નો જીવતા થાય લાવો કમડળ મારી પાસે. વિચાર કરજો એ બાવલીએ કેવું ભજન કર્યું છે. હાથમાં પાણીની અંજળી લઈ અને અખિલ બ્રહ્માંડના માલિકને કહે છે, હે દયાળુ, હે પરમ કૃપાળુ પરમેશ્વર, આવો જયદેવભાઈ.
મેં તન મન ધનથી તારું ભજન કર્યું હોય, હાથે પાતાળમાં જો ક્યાંય ડાઘ ન હોય, અને મેં કોકના દુઃખ જો મારી માથે લીધા હોય તો આ બિલાડી બેઠી કરજે, અને જો બિલાડી બેઠી ન કરીને મારા ખોળિયામાં જીવ રહેવા દઉં તો મૂળદાસ નહીં. એમ કહીને અંજળી સાટી બિલાડી મંડી હાલવા. ડાયરાની દશા શું થઈ છે? જામનગર દરબારીમાં જ બેઠા હતા. એને એમ થયું ખાલી મેં કંઠી તોડીને ભૂલ કરી છે, આનું પાપ હોય નહીં, હોય તો આ બિલાડી બેઠી થાય નહીં. ચોધાર આંસુ રડતા રડતો બાપુ સંત નીકળી જાય છે. દરબારે હળી કાઢી વાયો, એ બાપુ ઉભાર્યો, એ બાપુ ઉભાર્યો. મૂળદાસ બાપુ રોતા 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 જાય છે, ઉભા નથી રહેતા. હળી કાઢીને દરબાર જઈને આગળ લાકડી પડે એમ પડ્યા, બાપુ મને આ ખબર નહોતી, મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરો. અરે ભલા માણા, હું છેક અમરેલી થી તારી પાસે આવ્યો હતો. આ જગત નો સમજ્યા કે મને એમ થયું તું તો 5-25 ગામનો ધણી છો, તને મારા ઉપર ભરોસો ન આવ્યો. હવે કોઈક હારો બાવો ગોતીને કંઠી બાંધી લઈને સમય વિયો ગયો. બાપુ તમારો મારો સમય ક્યારે વિયો જાય કોઈને ખબર નથી.